ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દૂધી હરગવાનું સૂપ. તો એના હારું આપણે આ 3 શીંગો લીધી હરગવાની, 1 મરચું તીખાસ માટે થોડીક, અને 1 આપણે મીડિયમ સાઇઝની દૂધી લીધી છે. તો 1 ચમચી મગની દાળ આપણે પલાળીને રાખી છે. તો 10 મિનિટ પલાળી દો તો સરસ થઈ જાય એમ. થોડાક આપણે લીલા દાણા ગાર્નિશ માટે લીધા. આપણે થોડોક લીધો મરીનો પાવડર, થોડુંક માખણ, તેલ આપણે આમાં નથી વાપરવાનું, ખાલી માખણ જ વાપરશું. મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને પાણી જોહે. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આને છાલ કાઢી અને સુધારી લેવું. તો હરગવાની શીંગું છે એને થોડીક આ સાઈડથી કાપી નાખશું. ઉપરનું નીકળે તો કાઢવાનું, નહીં તો કંઈ નહીં. આ રીતની, તો આ રીતના આપણે ટુકડા કરી લેવું. અને દૂધી છે એને આપણે છીણીને સુધારી લેવું. આ રીતના આપણે સુધારી લેવું બધું. તો આને આપણે આ છાલ કાઢીને છીલીને ટુકડા કરી લીધા, અને આને આપણે આ રીતે ટુકડા કરી લીધા. તો આ મરચું છે એને આપણે આ રીતે ટુકડા કરી લેવું. હવે એને કુકરમાં લઈ લેવું. તો આપણે ધોઈ લીધું છે બધું. આમાં પાણી નાખશું આપણે. અને આ દાળ આપણે એનું પાણી કાઢી નાખશું. ને દાળે આપણે આમાં ભેગી બાફવામાં નાખી દઈશું. તો દાળને લીધે એકદમ સરસ ઘાટું થાય ને ટેસ્ટ સારો આવશે એમ. ને મીઠું નાખી દેવું કે બધામાં મીઠું ચડી જાય. હવે આને ગેસ ઉપર મૂકી દેવું. ગેસ ચાલુ કરશું અને આપણે ઢાંકણું ઉપરનું ઢાંકી દઈશું. તો આમાં 3 થી 4 વિસલ આપણે થવા દેવું. તો કુકર આપણે ઠંડુ થઈ ગયું, આને હવા બધી નીકળી ગઈ તો ખોલી લઈએ. એકદમ સરસ બફાઈ ગયું બધું આ રીતનું. તો આમાં થોડુંક પાણી નાખી દેવું. પાણી તો આપણે આમાં નાખવાનું જોઈએ સૂપમાં, એટલે આને આપણે બ્લેન્ડર ફેરવી દેવું. આમાં આપણે તો શું છે કે મિક્સરમાં તમારે કરવું હોય તો ઠંડુ પડવા દેવું પડે, પણ બ્લેન્ડરથી તમે ગરમ પીસી શકો એમ. તો આને આપણે ફેરવી લેવું આમાં. એકદમ ફટાફટ સરસ થઈ જશે. આને બ્લેન્ડર ફેરવી લીધું તો એકદમ આ રીતનું ઘાટું થઈ ગયું, બધું એકદમ પીસાઈ ગયું છે. આને આપણે ગાળવું પડશે, કેમ કે આપણે આ શીંગું હોય એના કાઢવા પડે એટલે. તો જેમાં આપણે સૂપ ઉકાળવાનું હોય એમાં જ આપણે ગાળી લેવાનું. આ રીતે બધું ગાળીને કાઢી લેવાનું. એટલે દાળ નાખીએ ને એટલે એકદમ સરસ ઘાટું થાય સૂપ. તો બધું ગાળી લેવું આપણે. તો આને આપણે ગાળી લીધું. આ બધું આને નીકળી જાય એમ. એકદમ સરસ ઘાટું સૂપ થઈ ગયું આ રીતનું. તો દાળ નાખીએ એટલે મસ્ત થઈ જાય. ને તમારે આમાં કોર્નફ્લોર કે કંઈ નાખવું નહીં પડે. થોડીક દાળ નાખશો ને એટલે એકદમ સરસ ઘાટું થઈ જાય એમ. તો આને આપણે ઉકળવા મૂકી દેવું. ગેસ ચાલુ કરી દેવું. તમારે જો આથી થોડુંક પાતળું કરવું હોય તો તમે પાણી નાખી શકો એમ, પણ ખાલી પીવું હોય એટલે આટલું ઘાટવા લે એમ. તો આમાં આપણે નાખી દેવું આ મરી પાવડર. અને ઉકાળી લેવું. અહીંયા આપણે થોડુંક માખણને ઓગાળી લેવું થોડુંક. અને એમાં લઈ લેવું. ખાલી એને મેલ્ટ જ કરવાનું છે આપણે.
તો આને આ રીતે ખાલી મેલ્ટ કરવાનું થોડીક વાર. તો ગેસ બંધ કરી દેવું. માખણ આપણે આમાં નાખી દેવું. હવે થોડીક વાર ઉકળવા દેવું આને. તો સૂપ આપણે એકદમ સરસ ઉકળી ગયું સારી રીતનું. થોડુંક મીઠું ઓછું લાગે છે તો થોડુંક મીઠું નાખી દે. હું ખાલી આપણે બાફવામાં જ નાખ્યું હતું, આમાં નહોતું નાખ્યું. પાછું પાણી નાખ્યું હોય એટલે થોડુંક મીઠું નાખવું પડે એમ. તો હવે ગેસ બંધ કરી દે. હું ઉતારી લઉં નીચે. અને આપણે કાઢી લેવું વાટકામાં. એકદમ મસ્ત લાગે ટેસ્ટમાં ને હેલ્થ માટે સારું એમ. તો ઠંડી હોય તો ગરમા ગરમ સૂપ પીવાની મજા આવે એમ. ગમે ત્યારે તમે પી શકો. ઉપરથી આપણે ધાણા રાખી દઉં ખાલી ગાર્નિશ માટે. તો તૈયાર છે આપણું દૂધી અને હરગવાનું સૂપ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ દૂધી અને હરગવાનું સૂપ.